હેલો એવરીવન, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ એમવી લર્નિંગ પોઈન્ટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ 3 જાન્યુઆરી 2021 રિલેટેડ ખૂબ જ મહત્ત્વના અને ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સના ક્વેશ્ચન. તો મિત્રો, આજે તારીખ છે 3 જાન્યુઆરી 2021. તો એના રિલેટેડ જે કોઈ પણ કરંટ અફેર્સના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બનશે તો આપણે એના વિશે બધી ડિસ્કશન કરીશું, રાઈટ? તો સૌથી પહેલાં જે મિત્રો ચેનલ ઉપર નવા હોય, ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરી બાજુમાં આ રીતે બેલ આઇકન પ્રેસ કરી દેવું, જેથી કરીને તમને આવનારા દરેક ઇમ્પોર્ટન્ટ વિડીયોની માહિતી નોટિફિકેશનના માધ્યમથી સૌથી પહેલાં મળી રહેશે. ઓકે મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ચેનલને સબસ્ક્રાઈબ કરી તમે મારો સપોર્ટ વધારી શકો છો, રાઈટ? તો હવે આપણે સ્ટાર્ટ કરીશું આજના રિલેટેડ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સના ક્વેશ્ચન. ઓકે, તો મિત્રો, એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છૂટી ગયો હતો તો એ આપણે અહીંયા કવર કરી લઈએ છીએ. મિત્રો, પહેલો ક્વેશ્ચન છે, તાજેતરમાં DRDOએ પોતાનો 63મો સ્થાપના દિવસ ક્યારે ઉજવ્યો છે? તો ફ્રેન્ડ્સ, આ જે સ્થાપના દિવસ છે DRDO દ્વારા 63મો સ્થાપના દિવસ 1 જાન્યુઆરી 2021ના રોજ ઉજવવામાં આવ્યો છે. ઓકે, તો DRDOની જે સ્થાપના છે એ 1 જાન્યુઆરી 1958ના રોજ થઈ હતી, બરાબર? એટલા માટે આ જે DRDO છે એમણે 63મો સ્થાપના દિવસ ઉજવ્યો છે. DRDOનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો નવી દિલ્હી ખાતે. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. હવે આપણે DRDO વિશે ડિસ્કશન કરીએ તો DRDOના પ્રેઝન્ટ ટાઈમના ચેરમેન કોણ છે? તો એ છે G. સતીશ રેડ્ડી. ઓકે, તો આ તમારે યાદ રાખવાનું છે. હવે અહીંયાથી અધર ઇમ્પોર્ટન્ટ ડેઝની વાત કરી લઈએ તો 25 ડિસેમ્બરના રોજ ગુડ ગવર્નર્સ ડે જે છે એ ઉજવવામાં આવ્યો છે. કોની યાદમાં? તો આપણા અટલ બિહારી વાજપેયીજીની જયંતિ નિમિત્તે આ દિવસ ઉજવવામાં આવે છે. ઓકે, અને સુશાસન દિવસ કહેવામાં આવે છે. 23 ડિસેમ્બરની વાત કરું તો રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ જે છે એ 24 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે, રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ. જ્યારે 23 ડિસેમ્બરના રોજ નેશનલ ફાર્મર્સ ડે એટલે કે રાષ્ટ્રીય કિસાન દિવસ જે છે એ ઉજવવામાં આવે છે. તો આ ઇમ્પોર્ટન્ટ ડેઝ તમે નોટ કરી શકો છો. 25 ડિસેમ્બર ગુડ ગવર્નન્સ ડે, 23 ડિસેમ્બર નેશનલ ફાર્મર્સ ડે અને 24 ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ, રાઈટ? તો આ ઇમ્પોર્ટન્ટ ડેઝ વિશે આટલું તમારે યાદ રાખવાનું છે. હવે આપણે જોઈશું નેક્સ્ટ ક્વેશ્ચન છે, રેલવે બોર્ડના નવા અધ્યક્ષ અને CEO કોણ બન્યું છે? મિત્રો, CEO એટલે કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. ઓકે, તો રેલવે બોર્ડના તાજેતરમાં જ નવા ચેરમેન અને CEO કોણ બન્યું છે? તો એ બની ગયા છે મિત્રો સુનીત શર્મા. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, આ છે સુનીત શર્મા અને તાજેતરમાં જ રેલવે બોર્ડના ચેરમેનની સાથે સાથે CEO પણ બની ગયા છે, રાઈટ? તો આ તમારે યાદ રાખવાનું છે. એમણે કોનું સ્થાન લીધું છે? તો જે વિનોદ કુમાર યાદવ જે છે એમનું સ્થાન લીધું છે સુનીત શર્માએ. ઓકે, વિનોદ કુમાર યાદવ જે છે એમનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે 30 ડિસેમ્બર 2020ના રોજ. ઓકે, એટલા માટે 1 જાન્યુઆરીથી કારોબાર સંભાળ્યો છે કાર્યકાળ સુનીત શર્માએ રેલવે બોર્ડનો અધ્યક્ષ તરીકેનો, બરાબર? તો આ તમારે યાદ રાખવાનું છે. હવે આપણે રેલવે બોર્ડની વાત કરીએ તો જે રેલવે છે એની સ્થાપના જે છે એ માર્ચ 1905માં થઈ હતી. ઓકે, હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો ન્યૂ દિલ્હી ખાતે. ઓકે, અને તમને ખ્યાલ હોય તો રેલવે દ્વારા તાજેતરમાં જ 100મી એટલે કે 100 નંબરની જે કિસાન રેલ છે એની શરૂઆત કરવામાં આવી છે. આ ક્વેશ્ચન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, કે રેલવે દ્વારા 100મી જે કિસાન રેલ છે એ ક્યાંથી ક્યાં ચલાવવામાં આવી? તો એ જે છે એ મહારાષ્ટ્રના સંગોલાથી લઈને શાલીમાર સુધી ચલાવવામાં આવી. સંગોલા મહારાષ્ટ્રમાં અને શાલીમાર જે છે એ વેસ્ટ બેંગોલ એટલે કે પશ્ચિમ બંગાળમાં આવેલું છે. તો આ બે રાજ્યો વચ્ચે 100મી કિસાન રેલ રેલવે દ્વારા ચલાવવામાં આવી અને એનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ, રાઈટ? આ તો છે મિત્રો 100મી કિસાન રેલ. પરંતુ ભારતની પ્રથમ કિસાન રેલ ક્યારે ચલાવવામાં આવી? તો એ ઓગસ્ટ 2020માં જ ચલાવવામાં આવી મિત્રો. ત્યાર સુધીમાં 100 જેટલી જે કિસાન રેલ છે અત્યાર સુધીમાં થઈ ગઈ છે. અને ઓગસ્ટ 2020માં ભારતની પ્રથમ કિસાન રેલ ક્યાંથી ક્યાં ચલાવવામાં આવી? તો મહારાષ્ટ્રના દેવલાલીથી બિહારના દાનાપુર સુધી ચલાવવામાં આવી. હવે એક બીજો પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કહી દઉં મિત્રો, આ તો છે ભારતની પ્રથમ કિસાન રેલ મહારાષ્ટ્રના દેવલાલીથી બિહારના દાનાપુર. પરંતુ તમને એમ પૂછવામાં આવે દક્ષિણ ભારતની પ્રથમ કિસાન રેલ, આગળ દક્ષિણ શબ્દ આવ્યો હોય તો દક્ષિણ ભારતની પ્રથમ કિસાન રેલ આંધ્રપ્રદેશથી દિલ્હી વચ્ચે ચલાવવામાં આવી. તો મિત્રો, આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કિસાન રેલ રિલેટેડ, તો તમે આટલું યાદ રાખી શકો છો. અધર ઓપ્શન વિશે ડિસ્કશન કરીએ તો તાજેતરમાં જ સેલ, ઓકે, આ જે સેલ એટલે કે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પ્રથમ મહિલા અધ્યક્ષ બની ગયા છે સોમા મંડલ. ઓકે, કે સિવાન જે ઇસરો એટલે કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ભારતની સ્પેસ એજન્સી છે, એમને
અધ્યક્ષ છે અને તાજેતરમાં જ એમનો 1 વર્ષનો કાર્યકાળ એક્સટેન્ડ કરવામાં આવ્યો છે, એટલે કે વધારી દેવામાં આવ્યો છે. પિયુષ ગોયલ રેલવે બોર્ડના આપણા કેન્દ્રીય રેલ મંત્રી છે પિયુષ ગોયલ. અત્યારે તો છે પિયુષ ગોયલ, પરંતુ તમને એમ પૂછવામાં આવે કે સ્વતંત્ર ભારતના પ્રથમ રેલ મંત્રી કોણ હતા, તો એ છે જોન મથાઈ. રાઈટ, તો આ પણ તમે યાદ રાખી શકો છો. આપણો આન્સર છે સુનિત શર્મા. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ કયા રાજ્યએ એક જિલ્લો એક શિલ્પ અભિયાન શરૂ કર્યું છે, તો આ શરૂ કર્યું છે મધ્યપ્રદેશ ગવર્મેન્ટે. હવે આ શું છે એના વિશે હું કહી દઉં મિત્રો, કે જે તે રાજ્યમાં અમુક પ્રોડક્ટ જે છે એ ફેમસ હોય છે. દાખલા તરીકે ઉત્તર પ્રદેશ દ્વારા પણ થોડા સમય પહેલાં જ એક જિલ્લો એક ઉત્પાદન એટલે કે વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ અભિયાન જે છે એ ચલાવવામાં આવ્યું હતું. શું કામ ચલાવવામાં આવ્યું હતું, તો કે દરેક જગ્યાએ જે કોઈ પણ વસ્તુ પ્રસિદ્ધ હોય તો એના માટે આ અભિયાન ચલાવવામાં આવે છે. જેમ કે ઉત્તર પ્રદેશના અલીગઢમાં તાળા જે લોક હોય છે એ ફેમસ છે. પછી ઉત્તર પ્રદેશના મેરઠમાં કાતર એટલે કે કેચી ફેમસ છે. તો અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રોડક્ટ ફેમસ છે, જેથી ઉત્તર પ્રદેશે શરૂ કર્યું હતું એક જિલ્લો એક ઉત્પાદન. બરાબર, તો એવી જ રીતે મધ્યપ્રદેશે પણ એમનું સક્સેસફુલ અભિયાન જોઈ મધ્યપ્રદેશે પણ એક જિલ્લો એક શિલ્પ અભિયાન શરૂ કર્યું છે. બરાબર, તો આ તમે યાદ રાખી શકો છો. બીજી વાત કરીએ તો મધ્યપ્રદેશની કેપિટલ શું છે, તો એ તો છે ભોપાલ. મુખ્યમંત્રી કોણ છે જે સતત 4થી વખત બની ગયા છે, શિવરાજસિંહ ચૌહાણ. અને રાજ્યપાલ છે આનંદીબેન પટેલ. ઓકે, આનંદીબેન પટેલ જે છે એમણે જુલાઈ 2020માં મધ્યપ્રદેશના જે રાજ્યપાલ હતા લાલજી ટંડન. બરાબર, તો એમના નિધન બાદ જુલાઈ 2020માં આનંદીબેન પટેલે મધ્યપ્રદેશનો વધારાનો રાજ્યપાલ તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. હવે મધ્યપ્રદેશ રિલેટેડ ઇમ્પોર્ટન્ટ ફેક્ટની વાત કરી લઈએ તો જે નિષ્ઠા વિદ્યુત મિત્ર યોજના છે એ મધ્યપ્રદેશે શરૂ કરી છે. અને દુનિયાનો સૌથી મોટો જનાવરો માટેનો એટલે કે પશુઓ માટેનો જે અંડરપાસ છે એ નેશનલ હાઈવે 44 ઉપર બનાવવામાં આવ્યો છે, જેની લંબાઈ છે 16.1 કિલોમીટર. બરાબર, અને આ જે સૌથી મોટો અંડરપાસ છે પશુઓ માટેનો, એની અંદર જે કોઈ પણ પશુ નીચેથી પસાર થશે તો ત્યાંથી કેપ્ચર પણ કરવામાં આવશે. અને આ અલગ અલગ અંતરે કેમેરા પણ લગાવવામાં આવ્યા છે, જેથી કોઈ પણ પશુ પસાર થાય તો એનો આપણે ઇઝીલી કેપ્ચર પણ કરી શકીએ. ઓકે, અને જે પેંચ ટાઈગર રિઝર્વ છે, તો આ જે અંડરપાસ છે એ આ પેંચ ટાઈગર રિઝર્વ મધ્યપ્રદેશમાં આવેલ છે, તો એના વચ્ચોવચ્ચથી પસાર થાય છે, એટલા માટે આ પણ ચર્ચામાં છે. તો આટલું તમારે યાદ રાખવાનું છે. બીજી વાત કરીએ તો તાજેતરમાં જ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ જે છે એમાં મધ્યપ્રદેશના 3 શહેરોનો ત્રણ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. એ 3 કઈ કઈ છે? એક તો છે ભીમબેટકાની ગુફા, બીજું છે સાંચીનો સ્તૂપ અને ત્રીજું છે ખજુરાહોના મંદિર. બરાબર, તો આ 3 સ્થળો છે જેને મધ્યપ્રદેશના છે અને યુનેસ્કોની હેરિટેજ સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. બીજી વાત કરીએ તો પર્યટનને વધારવા માટે ઇંતજાર આપકા અભિયાન પણ કોણે ચાલુ કર્યું છે? મધ્યપ્રદેશ ગવર્મેન્ટે. બીજી વાત કરીએ તો FIR આપકે દ્વાર નામનું જે અભિયાન છે એ પણ મધ્યપ્રદેશની પોલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. અને મધ્યપ્રદેશની પોલીસ માટે મધ્યપ્રદેશ ગવર્મેન્ટે કર્મવીર પુરસ્કારની ઘોષણા પણ કરી છે. તો આ પણ તમે યાદ રાખી શકો છો. ઇમ્પોર્ટન્ટ નેશનલ પાર્કની વાત કરીએ તો એક તો છે કાન્હા નેશનલ પાર્ક, બાંધવગઢ નેશનલ પાર્ક. મિત્રો, બાંધવગઢ નેશનલ પાર્ક ચર્ચામાં છે કારણ કે તાજેતરમાં જ બાંધવગઢ ટાઈગર રિઝર્વની અંદર હોટ એર ટુ બલૂન વાઇલ્ડલાઇફ સફારીની શરૂઆત કરવામાં આવી છે, જેની અંદર તમે બલૂનમાં બેસીને વાઘ અને ચિત્તાને જોઈ શકો છો જંગલની અંદર. ઓકે, બીજી વાત કરીએ તો માધવ નેશનલ પાર્ક, સંજય, પન્ના અને સતપુડા. તો આટલા નેશનલ પાર્ક આવેલા છે મધ્યપ્રદેશમાં. રાઈટ, તો મધ્યપ્રદેશ રિલેટેડ આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. હવે આપણે આગળ જોઈશું. નેક્સ્ટ ક્વેશ્ચન છે કયા રાજ્યએ કોવિડ યોદ્ધાઓના સન્માનમાં એક સ્મારક સ્થાપિત કરવાનો નિર્ણય કર્યો છે? તો મિત્રો, ઓરિસ્સાના ભુવનેશ્વર ખાતે કોવિડ યોદ્ધાઓના સન્માન માટે એક સ્મારક સ્થાપિત કરવામાં આવશે. ઓરિસ્સાના ભુવનેશ્વરમાં. તો ઓરિસ્સાની કેપિટલ છે ભુવનેશ્વર અને આ જ ભુવનેશ્વરમાં આ સ્મારક સ્થાપિત કરવામાં આવશે. ઓરિસ્સા વિશે ડિસ્કશન કરીએ. કેપિટલ આપણે હમણાં જ જોઈ મિત્રો, અને આ જ ભુવનેશ્વરની અંદર પ્રસિદ્ધ કલિંગા સ્ટેડિયમ આવેલું છે, સાથે સાથે લિંગરાજ મંદિર પણ આવેલું છે, અને નાલ્કો એટલે કે નેશનલ એલ્યુમિનિયમ કંપની ઓર્ગેનાઇઝેશન જે છે એનું હેડક્વાર્ટર પણ ભુવનેશ્વરમાં આવેલું છે. બીજી વાત કરીએ તો મુખ્યમંત્રી છે નવીન પટનાયક, અને આ જ નવીન પટનાયકને થોડા સમય પહેલાં જ પેટા શું છે? તો જનાવરોના હિત માટે કાર્ય કરનારી એક સંસ્થા છે, અને એમના દ્વારા હીરો ટુ એનિમલ નામના એવોર્ડથી નવીન પટનાયક જે ઓરિસ્સાના મુખ્યમંત્રી છે એમને સન્માનિત કરવામાં આવ્યા હતા.
રાજ્યપાલ કોણ છે? તો ગણેશીલાલ. ઓકે. હવે ઓરિસ્સામાં એક પ્રસિદ્ધ સરોવર આવેલું છે જેનું નામ છે ચિલ્કા સરોવર. આ ચિલ્કા સરોવર ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. જે ક્યાં આવેલું છે? તો ઓરિસ્સામાં. ઓકે. ઓરિસ્સા રિલેટેડ ઇમ્પોર્ટન્ટ ફેક્ટની વાત કરી લઈએ તો એડોપ્ટ એન એનિમલ, બરાબર, એડોપ્ટ એન એનિમલ નામનું જે યોજના છે એ ક્યાં શરૂ થઈ છે? ઓરિસ્સામાં. બીજી વાત કરીએ તો સબુજ પહેલ વૃક્ષારોપણ માટે એ પણ ઓરિસ્સામાં શરૂ થઈ છે. બીજું એક છે ચૈત્ર જાત્રા ઉત્સવ, આ પણ ઓરિસ્સામાં ઉજવાય છે. અને ઓરિસ્સાનું જૂનું નામ શું છે એટલે કે પૂર્વ નામ? તો એ છે કલિગ. ઓકે. તો આટલું તમારે યાદ રાખવાનું છે. થોડા સમય પહેલાં જ ઓરિસ્સાના બાલાસોર ખાતેથી એક પીળી પ્રજાતિનો દુર્લભ કાચબો પણ મળી આવ્યો હતો. ઓરિસ્સામાં આવેલ વ્હીલર દ્વીપનું નામ બદલીને એપીજે અબ્દુલ કલામ કરી દેવામાં આવ્યું છે. તો આ પણ તમે યાદ રાખી શકો છો. એક ઇમ્પોર્ટન્ટ કરંટની જ વાત કરું તો જે 2023માં મેન્સ હોકી વર્લ્ડ કપ આયોજિત થવાનું છે એને હોસ્ટ કોણ કરશે? તો ઓરિસ્સા. ઓરિસ્સાનું જે કેપિટલ છે ભુવનેશ્વર એ હોસ્ટ કરશે, બરાબર. અને આયોજિત ક્યાં થશે? તો ભુવનેશ્વરનું જે કલિંગા સ્ટેડિયમ છે ત્યાં આગળ, અને ઓરિસ્સામાં જ આવેલું છે રાઉરકેલા, બરાબર. તો આ રાઉરકેલાનું જે બીજું પટનાયક હોકી સ્ટેડિયમ છે ત્યાં આગળ અને કલિંગા સ્ટેડિયમ, આ બંને સ્ટેડિયમમાં જે મેન્સ હોકી વર્લ્ડ કપ છે 2023નું એનું આયોજન કરવામાં આવશે. હવે અહીંયા મિત્રો સ્મારકની વાત કરવામાં આવી છે તો તમે અધર ઓપ્શનને રિલેટ કરી શકશો કે ભારતનું પ્રથમ વોર મેમોરિયલ એટલે કે યુદ્ધ સ્મારક જે છે એ ક્યાં સ્થાપિત કરવામાં આવ્યું છે? તો દિલ્હીમાં. અને રાજસ્થાનના જયપુરમાં થોડા સમય પહેલાં જ અંગદાન સ્મારક સ્થાપિત કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશના મેરઠ ખાતે પશુ સ્મારક જે છે એ સ્થાપિત કરવામાં આવ્યું છે. તો આ બધા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અહીંયાથી તમે ઇઝીલી કવર કરી શકો છો, રાઈટ. નેક્સ્ટ આપણે જોઈએ IAF ઈ ગવર્નન્સ પોર્ટલનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો મિત્રો IAF એટલે કે ઇન્ડિયન એરફોર્સ, ગુજરાતીમાં કહીએ તો ભારતીય વાયુસેના. તો ઇન્ડિયન એરફોર્સના જે ચીફ છે એટલે કે હેડ છે RKS ભદૌરિયા, તો એમના દ્વારા ઈ ગવર્નન્સ પોર્ટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, બરાબર. IAF એટલે કે ઇન્ડિયન એરફોર્સ એની સ્થાપના ક્યારે થઈ હતી? 8 ઓક્ટોબર 1932ના રોજ. એટલા માટે 8મી ઓક્ટોબરને દર વર્ષે ઇન્ડિયન એરફોર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? નવી દિલ્હી ખાતે. ઓકે. તો આનાથી શું થશે? ઈ ગવર્નન્સ પોર્ટલ, તો કે IAF એટલે કે ભારતીય વાયુસેના જે છે એ એક પેપરલેસ ઓફિસમાં પરિવર્તિત થશે, બરાબર. તો આ તમારે યાદ રાખવાનું છે. એટલે કે પેપરલેસ વર્ક પણ હમણાં ચાલુ થઈ જશે. અધર ઓપ્શનની વાત કરીએ તો મનોહરલાલ ખટ્ટર જે હરિયાણાના મુખ્યમંત્રી છે એમના દ્વારા થોડા સમય પહેલાં જ ઈ સચિવાલય પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ સ્ટાર્ટઅપ ઇન્ડિયાની શરૂઆત કરી છે અને રામનાથ કોવિંદ જે આપણા પ્રેઝન્ટ ટાઈમના પ્રેસિડેન્ટ એટલે કે રાષ્ટ્રપતિ છે એમના દ્વારા વીર પરિવાર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી. તો આટલું તમે યાદ રાખી શકો છો. ઓકે. નેક્સ્ટ આપણે જોઈએ. નેક્સ્ટ છે તાજેતરમાં કર્ણાટકના મુખ્ય સચિવ કોણ બન્યું છે? તો એ તાજેતરમાં જ બની ગયા છે રવિકુમાર. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, આ છે રવિકુમાર અને કર્ણાટકના મુખ્ય સચિવ એટલે કે ચીફ સેક્રેટરી, બરાબર. તો એ બની ગયા છે રવિકુમાર. બીજી વાત કરીએ તો કર્ણાટકની કેપિટલ શું છે? તો એ છે બેંગ્લોર. અને આ બેંગ્લોરને સિલિકોન સિટી પણ કહેવામાં આવે છે જે વૃષભાવતી નદીના કિનારે વસેલું છે. અને આ જ બેંગ્લોરમાં આપણી ઇન્ડિયન સ્પેસ એજન્સી ISRO એટલે કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એનું હેડક્વાર્ટર પણ આવેલું છે. અને આ જ બેંગ્લોરમાં ભારતની પ્રથમ ગર્લ્સ ફૂટબોલ એકેડેમી જે છે એ પણ આવેલી છે. તો આટલું તમે યાદ રાખી શકો છો. ઓકે. બીજી વાત કરીએ કર્ણાટકના મુખ્યમંત્રી કોણ છે? BS યેદુરપ્પા. રાજ્યપાલ છે વજુભાઈ વાળા. ઇમ્પોર્ટન્ટ ફેક્ટની વાત કરીએ તો કર્ણાટકમાં આવેલો છે પ્રસિદ્ધ અલમાટી બંધ. કઈ નદી ઉપર આવેલો છે? તો એ છે કૃષ્ણા નદી ઉપર. ઓકે. બીજો બંધ આવેલો છે કૃષ્ણ રાજસાગર બંધ. કઈ નદી ઉપર છે? તો કાવેરી નદી ઉપર. તો આ પણ તમે યાદ રાખી શકો છો. કર્ણાટકના બે ફેમસ ડાન્સ છે મિત્રો, એક તો છે યક્ષગઢ અને બીજું છે ડોલુ કુનિતા. તો આ પણ તમે યાદ રાખી શકો. ઇમ્પોર્ટન્ટ નેશનલ પાર્કની વાત કરું, એક તો છે બાંદીપુર, અંસી, નગરહુલ, કુદ્રેમુખા અને બન્નરઘટ્ટા. આટલા ઇમ્પોર્ટન્ટ નેશનલ પાર્ક આવેલા છે કર્ણાટકમાં. ઓકે. અને એક માસ્ક દિવસ મિત્રો યાદ રાખજો જે ભારતમાં પહેલી વખત કર્ણાટકમાં ઉજવાયો છે. માસ્ક દિવસ ક્યારે ઉજવાયો છે? 18 જૂનના રોજ. તો ઘણી વખત એક્ઝામમાં એવું પણ પૂછી શકે માસ્ક દિવસ કયા રાજ્યએ ઉજવ્યો હતો? તો કર્ણાટકે. ક્યારે? તો 18 જૂને. ઓકે. બીજી વાત કરીએ
તો કર્ણાટકમાં આવેલું છે મિત્રો હુબલી, બરાબર. તો આ હુબલી ખાતે વિશ્વનું સૌથી લાંબુ એટલે કે દુનિયાનું સૌથી લાંબુ જે રેલવે પ્લેટફોર્મ છે એ તાજેતરમાં બની રહ્યું છે. અને આ જ હુબલીમાં પ્લાઝમા થેરાપીથી સારો થનાર ભારતનો પ્રથમ વ્યક્તિ પણ હુબલીનો છે. તો એ પણ તમે યાદ રાખી શકો છો. તમને ખ્યાલ છે મિત્રો, કોરોનાનો જે દર્દી છે એ પ્લાઝમા થેરાપીથી સારો થનાર પ્રથમ દર્દી ક્યાંથી છે? તો હુબલીનો છે, જે કર્ણાટકમાં આવેલું છે, રાઈટ. હવે અહીંયાથી મુખ્ય સચિવની વાત છે તો આપણે અધર ઓપ્શનને રિલેટ કરી શકશું. તાજેતરમાં જ ઓરિસ્સાના મુખ્ય સચિવ બનાવવામાં આવ્યા છે, જેમનું નામ છે સુરેશચંદ્ર મોહપાત્રા. પંજાબની વાત કરીએ તો પંજાબમાં પણ તાજેતરમાં નવા મુખ્ય સચિવ બન્યા છે વિની મહાજન, જે પંજાબના પ્રથમ મહિલા મુખ્ય સચિવ બની ગયા છે. જયદીપ નારાયણ સિંઘ, તો આ છે આપણા ગુજરાતના મુખ્ય સચિવ એટલે કે ચીફ સેક્રેટરી. તો આટલું તમારે યાદ રાખવાનું છે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ. તો નેક્સ્ટ છે, તાજેતરમાં વિશ્વ સંગીત સમારોહમાં તાનસેન સન્માનથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો એ સન્માનિત કરવામાં આવ્યા છે પંડિત સતીશ વ્યાસને. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, આ છે પંડિત સતીશ વ્યાસ. ઓકે, આ એક પ્રસિદ્ધ સંતૂર વાદક છે અને એમને જ તાનસેન સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે. ઓકે, તો આ જે તાનસેન સમારોહ છે એ ક્યાં આયોજિત થયો હતો? તો મધ્યપ્રદેશના ગ્વાલિયર ખાતે તાનસેન જે છે એમની 96મી જયંતિ નિમિત્તે સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે આ જે તાનસેન છે, બરાબર, તાનસેન તમને બધાને ખ્યાલ છે મિત્રો, અકબરના જે 9 રત્ન હતા એમાંથી એક છે તાનસેન, અને એમને શ્રદ્ધાંજલિ આપવા માટે આ એવોર્ડ આપવામાં આવે છે, બરાબર. તમને ખ્યાલ હોય તો મધ્યપ્રદેશના 2 શહેરો છે જેમને તાજેતરમાં જ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એક તો છે ગ્વાલિયર અને બીજું છે ઓરછા, બરાબર. તો આ તમારે યાદ રાખવાનું છે. અધર ઓપ્શન વિશે ડિસ્કશન કરીએ તો જે અક્કીતમ નંબોત્રી છે એમને તાજેતરમાં જ 55મો જ્ઞાનપીઠ એવોર્ડ છે એનાથી સન્માનિત કરવામાં આવ્યા છે, અને થોડા સમય પહેલાં જ એમનું નિધન પણ થઈ ગયું છે ગયા જ વર્ષે. ઓકે, વાસુદેવ મોહે, જેમને 29મા સરસ્વતી સન્માન 2019થી સન્માનિત કરવામાં આવ્યા છે. હવે મિત્રો અહીંયા 2019નો એવોર્ડ છે, પરંતુ 2020માં આપવામાં આવ્યો છે એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. નાસિરા શર્મા, તો એમને પણ જે વ્યાસ સન્માન 2019 છે એવોર્ડ આ 2020માં જ અપાયો છે મિત્રો, એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. વ્યાસ સન્માન 2019નો જે એવોર્ડ છે એ 2020માં અપાયો છે એમની રચના કાગળની વહાણ માટે. ઓકે, અને આ જે વાસુદેવ મોહે છે એમની રચના ચેકબુક માટે. તો આ બધું તમે યાદ રાખી શકો છો. ઓકે, નેક્સ્ટ આપણે જોઈશું. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળ કઈ મિસાઇલ પ્રણાલીને નિકાસની મંજૂરી આપી છે? તો મિત્રો અહીંયા આપણે બેઝિકથી સમજશું. આ જે છે એક રક્ષા પ્રણાલી છે અને કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા એક રક્ષા પ્રણાલી છે, બરાબર. તો આ જે આકાશ મિસાઇલ છે એને મંજૂરી આપી દેવામાં આવી છે. હવે આ શું છે એના વિશે આપણે બધી ડિસ્કશન કરીશું મિત્રો બેઝિકથી. તો ભારત જે છે આપણો દેશ, એમણે એક રક્ષા નિકાસ નીતિ જાહેર કરી હતી થોડા સમય પહેલાં. કઈ નીતિ? રક્ષા નિકાસ નીતિ. ઓકે, તો એમાં શું હતું રક્ષા નિકાસ નીતિની અંદર કે આપણો ભારત દેશ જે છે એ આવનારા 5 વર્ષમાં એટલે કે 2025 સુધીમાં લગભગ $25 બિલિયન જેટલા હથિયારોની નિકાસનું લક્ષ્ય રાખ્યું છે 2025 સુધી. એટલે શું? તો કે રક્ષા નિકાસ નીતિ. યાદ રાખજો મિત્રો, રક્ષા નિકાસ નીતિ. તો આ જે નીતિ છે એના અંતર્ગત આપણો ભારત દેશ જે છે એ બીજા દેશોને 2025 સુધીમાં લગભગ $25 બિલિયન થી વધારે હથિયારોની નિકાસ કરશે. ઓકે, તો આવું કહેવામાં આવ્યું છે, આ ટાર્ગેટ છે આપણા ભારત દેશનો. હવે આ શું છે એના વિશે આપણે બધી ડિસ્કશન કરીએ. તો આ એક રક્ષા પ્રણાલી છે મિત્રો. એટલે શું? તો કે 1984માં 1984માં જે ભારતના મિસાઇલ મેન તરીકે ઓળખાય છે એપીજે અબ્દુલ કલામ, બરાબર. તો એમના દ્વારા ભારતમાં પોતાનો બેલિસ્ટિક મિસાઇલ પ્રોગ્રામ વિકસિત કરવાનો વિચાર કરવામાં આવ્યો, અને આ પ્રોગ્રામ અંતર્ગત ટોટલ 5 જેટલી મિસાઇલનો વિકાસ કરવામાં આવ્યો. હવે આ 5 મિસાઇલ કઈ છે? તો એક તો છે પૃથ્વી મિસાઇલ, એને તમે ઇઝીલી આવી રીતે યાદ રાખી શકો મિત્રો, પટના, બરાબર. તો કેવી રીતે? પહેલી છે પૃથ્વી, બીજી છે આકાશ, પછી છે ત્રિશૂળ અને નાગ અને અગ્નિ, અહીંયા પણ નામ આપેલા છે મિત્રો, અને 5મી છે અગ્નિ મિસાઇલ. તો આ પટના શબ્દોનો યુઝ કરીને તમે એને યાદ રાખી શકો. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો, તમારે ખાસ યાદ રાખવાનો છે, બરાબર.
તો કયા પ્રોગ્રામ અંતર્ગત 5 મિસાઇલનો વિકાસ કરવામાં આવ્યો? તો બેલેસ્ટિક મિસાઇલ પ્રોગ્રામ અંતર્ગત. આવો વિચાર કોણે કર્યો? તો આપણા મિસાઇલ મેન તરીકે ઓળખાતા એપીજે અબ્દુલ કલામે. તો આ પણ તમે યાદ રાખી શકો છો. હવે આ જે આકાશ મિસાઇલ છે, બરાબર, તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, આ છે આકાશ મિસાઇલ. આ કેવી મિસાઇલ છે? તો સપાટીથી હવામાં માર કરનાર એક સેમી બેલિસ્ટિક મિસાઇલ છે. કેવી છે? સેમી બેલિસ્ટિક મિસાઇલ છે. હવે મિસાઇલ જે છે એ ટોટલ 3 પ્રકારની હોય છે મિત્રો. અહીંયા હું તમને કહી દઉં, મિસાઇલ ટોટલ કેટલા પ્રકારની હોય છે? તો 3 પ્રકારની. કયા કયા 3? એક તો છે બેલિસ્ટિક મિસાઇલ, બીજી છે ક્રૂઝ મિસાઇલ અને ત્રીજી છે સેમી બેલિસ્ટિક મિસાઇલ. એમાંથી આકાશ મિસાઇલ કયા પ્રકારની છે? તો સેમી બેલિસ્ટિક મિસાઇલ. તો હવે હું તમને સમજાવી દઉં કે આ મિસાઇલ કેવી હોય. તો બેલિસ્ટિક મિસાઇલ કેવી હોય? તો બેલિસ્ટિક મિસાઇલ જે છે એ સપાટીથી સપાટીને ટાર્ગેટ કરે છે. કેવી રીતે? સપોઝ અહીંયા આપણી મિસાઇલ છે, અહીંયા ટાર્ગેટ છે, તો આ રીતે જે છે એ બેલિસ્ટિક મિસાઇલ આ રીતે વોર કરશે, એટલે કે આ રીતે એને માર કરશે. તો સપાટીથી સપાટી પર માર કરનાર મિસાઇલ જે છે બેલિસ્ટિક મિસાઇલ, બરાબર. આ રીતે અહીંયા ટાર્ગેટ છે અને અહીંયા મિસાઇલ છે, તો આ રીતે જે માર કરે છે એને કહેવાય છે બેલિસ્ટિક મિસાઇલ. બીજી મિસાઇલ વિશે આપણે જોઈએ તો બીજી કઈ છે? ક્રૂઝ મિસાઇલ, બરાબર. તો આ જે ક્રૂઝ મિસાઇલ છે તો એની અંદર શું થશે? તો કે ક્રૂઝ મિસાઇલ એટલે કે સમાન અંતરેથી ભેદે એને ક્રૂઝ મિસાઇલ કહેવાય. દાખલા તરીકે આ આપણી મિસાઇલ છે અને અહીંયા આપણો ટાર્ગેટ છે, બરાબર. તો આ રીતે એકી સાથે એ સમાંતર રીતે જો ભેદે ટાર્ગેટને તો છેદે તો એને શું કહેવાય? ક્રૂઝ મિસાઇલ, બરાબર. તો આ ક્રૂઝ મિસાઇલ છે. થર્ડ આપણે વાત કરી સેમી બેલિસ્ટિક મિસાઇલ, જે આ આકાશ મિસાઇલ છે. તો આ શું કરે? તો કે સપાટીથી હવામાં એટલે કે સરફેસ ટુ એર મિસાઇલ છે, સપાટીથી હવામાં માર કરે છે. દાખલા તરીકે આ છે આપણી મિસાઇલ અને અહીંયા હવાની અંદર આ રીતે જે માર કરે એટલે કે સપાટીથી હવામાં માર કરનાર મિસાઇલ, જેને કહેવાય સેમી બેલિસ્ટિક મિસાઇલ. તો મિત્રો આ આકાશ મિસાઇલ પણ એવી જ છે, સપાટીથી હવામાં માર કરે છે. તમને ખ્યાલ હોય તો રશિયાની એક મિસાઇલ છે જે ખૂબ જ ચર્ચામાં રહી હતી, S-400 મિસાઇલ, બરાબર. તો આ એક બેલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ છે. ડિફેન્સ એટલે રક્ષા કરવું, બરાબર. તો આના નામ ઉપરથી ખ્યાલ આવી જશે કે સપોઝ એક્ઝામ્પલ આપું તો કોઈ દેશ આપણા દેશ પર આક્રમણ કરે તો તેને હવામાં જ સમાપ્ત કરવા માટે, એટલે કે આપણા દેશની રક્ષા માટે તે મિસાઇલને હવામાં જ સમાપ્ત કરે તો એને ડિફેન્સ સિસ્ટમ કહેવાય, બરાબર. તો ડિફેન્સ સિસ્ટમ માટે બેલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ કોણે વિકસિત કરી છે? S-400, તો રશિયા દ્વારા. તો આ પણ તમે યાદ રાખી શકો છો. હવે મિત્રો આકાશ મિસાઇલ ચર્ચામાં એટલા માટે છે કારણ કે ટોટલ 9 જેટલા દેશોએ આ આકાશ મિસાઇલને ખરીદવાની રુચિ બતાવી છે, એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ. તાજેતરમાં ભારતના પ્રથમ સ્વદેશી રૂપથી ડિઝાઇન અને વિકસિત એરડ્રોપ કન્ટેનરનું નામ શું છે? તો મિત્રો સહાયક NG. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો, આ છે મિત્રો કન્ટેનર, બરાબર. આ શું છે? સહાયક NG કન્ટેનર. હવે આ શું છે? તો એરડ્રોપ કન્ટેનર, એટલે કે હવામાં જઈને આ કન્ટેનરને ડ્રોપ કરી શકાય, બરાબર. તો આની જરૂર ક્યારે પડે? તો જ્યારે કોઈ પણ અથવા તો ઇન્ડિયન આર્મી છે, બરાબર, તો એમના દ્વારા કોઈ મિશનને કોઈ સામાનની જરૂર પડે છે, તો તેવા સમયે તેને હવાના માધ્યમથી એટલે કે વાયુ માર્ગથી લઈ જઈને આ કન્ટેનરને છોડવામાં આવશે. હવે આ કન્ટેનરમાં જે કોઈ પણ સામાન છે તો એ જમીન પર ફેંકવાથી કે પાણીમાં પડી જવાથી એમને કોઈ પણ પ્રકારનું નુકસાન પણ નહીં થાય, એટલી સારી છે આ જે કન્ટેનર છે, બરાબર, સહાયક NG. બીજી વાત કરીએ તો આ કન્ટેનર આપણે સપોઝ હવામાંથી એને જમીન પર ફેંકીએ છીએ તો એ ક્યાં જાય છે એને શોધવાની જરૂર નહીં પડે, કારણ કે એની અંદર GPS સિસ્ટમ ફિટ કરેલું હશે, જેની મદદથી આપણે એને ટ્રેક પણ કરી શકશું, રાઈટ. તો હવે આપણે ડિસ્કશન કરીએ તો સહાયક NG જે છે એ કોના દ્વારા ડેવલપ કરવામાં આવી છે? તો DRDO દ્વારા, એટલે કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા. હવે અધર ઓપ્શન વિશે ડિસ્કશન કરી લઈએ તો જે ભારત છે એને પણ DRDO દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે આ સ્વદેશ નિર્મિત ભારત ડ્રોનને, બરાબર. આ ડ્રોન છે ભારત ડ્રોન, DRDO દ્વારા ડેવલપ થયું છે, પરંતુ એને ઇન્ડિયન આર્મીને સોંપી દેવામાં આવ્યું છે. શું કામ? તો જે LAC વાળો વિસ્તાર છે એમાં દેખરેખ રાખવા માટે ઇન્ડિયન આર્મીને સોંપવામાં આવ્યું છે DRDO દ્વારા. બીજી વાત કરીએ શક્તિ, તો જે IIT મદ્રાસ છે એમના દ્વારા ભારતનું પ્રથમ સ્વદેશી નિર્મિત માઇક્રો પ્રોસેસર છે એ IIT મદ્રાસ દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે અને એનું નામ શું છે? શક્તિ. ઓકે, ડીજીબોક્સની વાત કરીએ તો ડીજીબોક્સ જે નીતિ આયોગ દ્વારા પ્રથમ ક્લાઉડ સ્ટોરેજ સિસ્ટમ જે છે એ ડેવલપ કરવામાં આવી છે. તો આટલું તમારે યાદ રાખવાનું છે, રાઈટ. તો હવે આપણે જોઈશું આપણો આજનો લાસ્ટ અને નેક્સ્ટ ક્વેશ્ચન છે
કે તાજેતરમાં યુનાઇટેડ કિંગડમ ન્યૂ યર ઓનર્સ સૂચિમાં નાઇટહુડ ઉપાધિથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો એ મિત્રો સન્માનિત કરવામાં આવ્યા છે લુઈસ હેમિલ્ટનને. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, આ છે લુઈસ હેમિલ્ટન અને એમને જ તાજેતરમાં નાઇટહુડ ઉપાધિથી સન્માનિત કરવામાં આવ્યા છે. હવે આ શું છે તો એના વિશે પણ ડિસ્કશન કરી લઈએ મિત્રો. કે જે બ્રિટન છે યુનાઇટેડ કિંગડમ, તો આ બ્રિટનના રાણી જેનું નામ છે એલિઝાબેથ, તો એલિઝાબેથ દ્વારા દર નવા વર્ષે શરૂઆતમાં વિભિન્ન ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ માટે કામ કરનારા લોકોના સન્માનમાં એક યાદી જાહેર કરાય છે, જે બ્રિટનનું સૌથી મોટું નાગરિક સન્માન છે. તો આ સૂચિમાં નાઇટહુડ ઉપાધિથી સન્માનિત કરવામાં આવ્યા છે લુઈસ હેમિલ્ટનને, જે પોતે એક ફોર્મ્યુલા 1 રેસર છે. ઓકે, અને મર્સિડીઝના ડ્રાઈવર છે અને ઇંગ્લેન્ડથી બિલોંગ કરે છે. બરાબર. હવે ઓપ્શનમાં આપેલ અધર વિશે ડિસ્કશન કરીએ તો જે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે એ પોર્ટુગલથી બિલોંગ કરે છે અને પ્લેયર ઓફ ધી ડિકેડ એટલે કે દશકના પ્લેયર ઓફ ધી ડિકેડ તરીકે એમની પસંદગી કરવામાં આવી છે. બીજી વાત કરીએ રોબર્ટો લેવાન્ડોવ્સ્કીની, તો એ પોલેન્ડના છે અને ફિફા બેસ્ટ પ્લેયર ઓફ ધી યર 2020માં મેન્સ કેટેગરીમાં પસંદગી પામ્યા છે, જ્યારે ફિફા બેસ્ટ પ્લેયર ઓફ ધી યર 2020માં ફિમેલ કેટેગરીમાં લુસી બ્રોન જે છે એની પસંદગી કરવામાં આવી છે. તો આટલું તમે યાદ રાખી શકો છો. તો આપણા આજના ખૂબ જ અગત્યના અને મહત્ત્વના ક્વેશ્ચન એ કમ્પ્લીટ થાય છે મિત્રો. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો. સાથે સાથે તમારા સ્ટડી રિલેટેડ ગ્રુપમાં એક શેર પણ જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેવું, જેથી કરીને તમને આવનારા દરેક ઇમ્પોર્ટન્ટ વિડીયોની માહિતી નોટિફિકેશનના માધ્યમથી સૌથી પહેલાં મળી રહેશે. ઓકે, થેન્ક યુ.